संस्कृतस्य अध्ययन स्वीकरणीय लोल संस्कृत भाषा सरला भव्या च मधुरा सा रमणीया ललिता सुलाघवेन युक्ता अज्ञ जन तातु कथयंती कठिन। संस्कृत भाषा એ બહુ સરળ ભાષા છે અને હવે જો એ જ ભાષામાં ફિલ્મો બને તો આવો આપણે સૌ માણીએ સંસ્કૃતમાં બનેલી એક એવી શોર્ટ ફિલ્મ જેને ચેન્નઈ ખાતે ભારતભરની શોર્ટ ફિલ્મ્સમાંથી પ્રથમ પારિતોષિક મળ્યું છે। अयि सरिते किम एवं शाखया शाखा जीविष्यति। આ મૂળ તો હું સંસ્કૃતનો વિદ્યાર્થી પણ રહ્યો અને સંસ્કૃતનો શિક્ષક પણ રહ્યો, એટલે જ્યારે નિવૃત્ત થયો ત્યાર પછી એવું થયું કે વર્ગખંડ હવે મારું પૂરું થયું છે, હવે લોક શિક્ષણ માટે કંઈક કાર્ય કરીએ। તો આ એક મોટો વર્ગ મને એવો મળ્યો કે જે હું સંસ્કૃતના માધ્યમથી કંઈક વિશેષ કરી શકું। તો પછી એની અંદર અમને વિચાર આવ્યો કે હવે ફિલ્મ તરફ પણ જઈએ, કારણ કે થોડું લેખન કાર્યને એવું બધું કરું છું, પણ હવે એક નવી વિધા આપણે એને શરૂ કરીએ। એની અંદર પછી થયું એવું કે સંસ્કૃત ભારતી નામની એક સંસ્થા છે, એને આ 5 વર્ષથી એ લોકો પ્રયોગ કરે છે એવું અમને ખબર પડી, એટલે હવે ગયા વર્ષે પણ પછી એ જ રીતે એક ફિલ્મ બનાવી અને અમને એમાં સફળતા મળી, અમે એમાં પણ એવોર્ડ અમુક મળ્યા અને એટલે પછી આ વર્ષે ફરીથી અમે એ પ્રયોગ આ ચાલુ રાખ્યો। દેવભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષામાં ફિલ્મ નિર્માણ અને તે પણ પ્રભુ ભક્તિની વાત નહીં પણ સાંપ્રત વિષય પર આધારિત એક ખરેખર દાદ માંગી લે તેવું કાર્ય છે। લોકોને આશ્ચર્ય થાય કે સંસ્કૃતમાં ફિલ્મ, એ આશ્ચર્ય તો થાય, પરંતુ જેમ લોકભાષામાં આપણા તુલસીદાસજીએ રામાયણ લખ્યું, સંસ્કૃતમાં વાલ્મીકી હતું, પરંતુ એનો એક વર્ગ નહોતો એને સમજવા માટેનો, પણ લોકભોગ્ય બને એટલે એમના માટે અવધી ભાષામાં રામચરિતમાનસ કરી। તો અમે પણ એવું વિચારીએ કે યુવાનો આ તરફ આકર્ષાય કે માત્ર એક પંડિતની કે કર્મકાંડની કે એવી જ ભાષા આ નથી, પરંતુ આપણી બોલચાલની પણ ભાષા હોઈ શકે, બરાબર। અને લોકો એમ કહે છે કે આ ડેડ લેંગ્વેજ છે, પરંતુ એવું નથી। આપણે જેમ સંવાદ આપણે કરીએ છીએ, વાતચીત આપણે બંને કરીએ છીએ, તદેવ તયા રીત્યા એવ સમ્યક્તયા સંસ્કૃતેન વક્તુમ સમર્થः ભવિષ્યતિ। તો યુવાનો પણ આ તરફ આકર્ષાય ને ઘણા બધા યુવાનો આજે સાયન્ટિસ્ટ હોય કે એન્જિનિયર હોય કે આ બધા એની અંદર સાથે જોડાય છે, એટલે અમને વધારે એમાં ઉત્સાહ પણ થયો કે આ કાર્ય અમે કરી શકીએ। જ્યાં વસવાટ ત્યાંની વાત। સુરત શહેર ગુજરાતમાં અંગદાન માટે ખૂબ મોખરાનું સ્થાન ધરાવે છે। આ વાતથી પ્રેરણા લઈ સુરતની ફિલ્મ એન્થુ ટીમ દ્વારા અંગદાનની વાત લોકો સુધી પહોંચે તે આશયથી શાશ્વતમ ફિલ્મનું નિર્માણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું। અંગદાન એ વિષય પોતે જ ક્લાઇમેક્સ છે। જો લોકોને ક્લાઇમેક્સ ખબર હોય તો લોકોને ફિલ્મ જોવાની કઈ રીતે ગમશે? સો અમે એક વસ્તુ પહેલાંથી નિર્ણય લીધો હતો કે ક્લાઇમેક્સ સુધી આવવાની જે મૂવીની જર્ની છે એ એટલી ઇમોશનલ બનાવીએ તો જ્યારે તમે એ જુઓ ત્યારે તમને ખરેખર એ ફીલ થાય કે અંગદાન એક વ્યક્તિને કેવું જીવન આપી શકે છે। એટલે જ્યારે આપણે એવું કહી શકીએ કે આપણે મનુષ્ય ભગવાનને જોઈ તો નથી શકતા, પણ એક વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિનું જીવન બચાવી લે છે ત્યારે એ બચાવનાર વ્યક્તિ એ માણસ ભગવાન બની જાય છે। અંગદાનમાં કેટલાક લોકો પરંપરાગત રીતે એવું માને છે કે શરીર ક્ષત વિક્ષત થઈ જાય તો એ સારું નથી ધાર્મિક રીતે, પણ અમને એવું લાગ્યું કે આપણે કંઈક પુરાણમાંથી કોઈક વસ્તુ આપીએ તો પૌરાણિક વસ્તુમાંથી અમને એવા ઉદાહરણો મળ્યા અને એટલે અમે એ ઉદાહરણના માધ્યમથી હવે એ કાર્ય આ કરી શક્યા। એટલે અંગદાન પણ અને શાશ્વત નામ એટલા માટે અમે રાખ્યું કે પ્રેમ શાશ્વત રહે, માનવતા શાશ્વત રહે, એટલા માટે અમે આ રીતે આ કાર્ય કરી શકીએ। तात पुरा महर्षि दधीचि उवाच धन्योऽहं चास्ति मे धन्यं देववंश प्रवृद्धये ददामि नास्ति संदेहो नियमश्च मया कृतः तेन देवानां वंशरक्षणाय वज्रनिर्माणाय च स्वस्य अस्थिनां दानम् इन्द्राय कृतमासीत् किं तत् अंगदानं नासीत् भगवतः गणेशस्य कृते गजमस्तकारोपणं किम् आसीत्। ફિલ્મમાં અભિનય કરતા દરેક કલાકાર માટે સંસ્કૃત એ તેઓની ફર્સ્ટ લેંગ્વેજ નહોતી, તો ભાષાની સમજ અને ઉચ્ચારણની રીત શીખી તેમણે આ ફિલ્મ બનાવી છે। એ લોકોને શીખવાડતા થોડું ઘણું ચેલેન્જ રહ્યું કે એ લોકોને પ્રોનાઉન્સિએશન જે છે એ ક્લિયર આવવા જોઈએ, સાથે એ લોકો કંઈ ગ્રામેટિકલ મિસ્ટેક ના કરે, નાની વસ્તુઓની મિસ્ટેક થઈ શકે એ વસ્તુ અમારે ધ્યાન રાખવી પડી, છતાંય એ લોકો ખૂબ જલ્દી શીખી ગયા અને એ લોકોના પર્સનલ રિવ્યૂ પણ એવા છે કે આ ભાષા શીખવામાં અમને
એટલું તકલીફ નથી પડી જે રીતે કોઈને ઇંગ્લિશ છે કે બીજી ભાષા સમજવામાં વાર લાગે. સંસ્કૃત ભાષાના ઘણા વર્ડ્સ આપણા ગુજરાતી અને હિન્દીમાં પણ હોય છે, એટલે એ રીતે લોકોને બહુ ઇઝી પડે છે આ ભાષા. અને અમારો પ્રતિસાદ પણ એવો મળ્યો છે અમને કે લોકો વિધાઉટ સબટાઇટલ આખી ભાષા 50% જેવી રીતે સમજી જ જાય છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ચેન્નાઈ ખાતે શાશ્વતમ ફિલ્મને બેસ્ટ સંસ્કૃત શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી એજાઝ શેખનો રિપોર્ટ.